નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી સાહિત્યના કેટલાક એવા પ્રશ્નો જોઈશું કે નેટ સેટની એક્ઝામમાં આ રીતે પૂછાતા હોય છે. પ્રશ્ન છે 51. નીચેના વિધાનોની કાર્યકારણ દૃષ્ટિએ યથાર્થતા તપાસો. એ વિધાન છે યક્ષ ઉજ્જૈની નગરીનો નિવાસી હતો. આર. કાલિદાસે મેઘને ઉજ્જૈનીથી અલકા નગરી જવાનું સૂચવ્યું હતું. 51માં પ્રશ્નનો સાચો જવાબ છે ડી. એ વિધાન ખોટું છે અને આર સાચું છે. એ વિધાન છે યક્ષ ઉજ્જૈની નગરીનો નિવાસી હતો. આ વિધાન ખોટું છે. આર વિધાન છે કાલિદાસે મેઘને ઉજ્જૈનીથી અલકા નગરી જવાનું સૂચવ્યું હતું. આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 52. નીચેના વિધાનોની કાર્યકારણ દૃષ્ટિએ યથાર્થતા તપાસો. એ વિધાન છે બધા કૃદંતો ક્રિયાના રૂપો હોય છે. આર વિધાન છે બધા ક્રિયારૂપો કૃદંતો હોય છે. 52માં પ્રશ્નનો સાચો જવાબ છે સી. એ વિધાન સાચું છે અને આર ખોટું છે. એ છે બધા કૃદંતો ક્રિયાના રૂપો હોય છે. આ વિધાન સાચું છે. આર છે બધા ક્રિયારૂપો કૃદંતો હોય છે. આર વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 53. નીચેના વિધાનોની કાર્યકારણ દૃષ્ટિએ યથાર્થતા તપાસો. એ છે વડવાનલમાં અંજના રેખાની હત્યા કરે છે. આર છે અંજના રેખાની ઈર્ષ્યાનો ભોગ બની હતી. 53માં પ્રશ્નનો સાચો જવાબ છે ડી. એ ખોટું છે અને આર સાચું છે. વડવાનલમાં અંજના રેખાની હત્યા કરે છે. એ ખોટું છે. આ વિધાન ખોટું છે. આર છે અંજના રેખાની ઈર્ષ્યાનો ભોગ બની હતી. આર વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 54. નીચેના વિધાનોની કાર્યકારણ દૃષ્ટિએ યથાર્થતા તપાસો. એ છે ચાલો એવા સ્થળ મહી જયહી પંક્તિ ચક્રવાકી ઉચ્ચારે છે. આર. ચક્રવાકીને દિવસ ઊંઘી જવાનો ભય લાગે છે. 54માં પ્રશ્નનો સાચો જવાબ છે સી. એ સાચું છે અને આર ખોટું છે. ચાલો એવા સ્થળ મહી જયહી પંક્તિ ચક્રવાકી ઉચ્ચારે છે. એ વિધાન સાચું છે. આર વિધાન છે ચક્રવાકીને દિવસ ઊંઘી જવાનો ભય લાગે છે. આર વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 55. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. એ વિધાન છે થ્રી સિસ્ટર્સ ત્રિઅંકી નાટક છે. આર છે વેઇટિંગ ફોર ગોદો દ્વિઅંકી નાટક છે. 55માં પ્રશ્નનો સાચો જવાબ છે ડી. એ વિધાન ખોટું છે અને આર સાચું છે. એ છે થ્રી સિસ્ટર્સ ત્રિઅંકી નાટક છે. આ વિધાન ખોટું છે. આર છે વેઇટિંગ ફોર ગોદો દ્વિઅંકી નાટક છે. આર વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 56. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. એ છે મોટિફ કેવળ લોકકથાનું ઘટક છે. આર. મોટિફમાંથી સર્જનાત્મક રચના બનવાની સંભાવના છે. 56માં પ્રશ્નનો સાચો જવાબ છે ડી. એ ખોટું છે અને આર સાચું છે. મોટિફ કેવળ લોકકથાનું ઘટક છે. એ વિધાન ખોટું છે. આર છે મોટિફ માંથી સર્જનાત્મક રચના બનવાની સંભાવના છે. આર વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 57. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. એ અમેરે ઉધે ખાતું ઈંધનું પંક્તિના કવિ મકરંદ દવે છે. આર. અમેરે તિલક રાજારામના પંક્તિના કવિ રાવજી પટેલ છે. 57માં પ્રશ્નનો સાચો જવાબ છે એ. એ અને આર બંને સાચા છે. અમરે ઉધે ખાતું ઈંધનું પંક્તિના કવિ મકરંદ દવે છે.
આ વિધાન સાચું છે. આર છે અમેરે તિલક રાજા રામના. પંક્તિના કવિ રાવજી પટેલ છે. આ વિધાન પણ સાચું છે. પ્રશ્ન નંબર 58. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. એ વિધાન છે ગુજરાતીમાં અનુગો પદથી છૂટા લખાય છે. આર ગુજરાતીમાં નામ યોગ્યો પદની સાથે લખાય છે. 58મા પ્રશ્નનો સાચો જવાબ છે બી. એ અને આર બંને ખોટા છે. ગુજરાતીમાં અનુગો પદથી છૂટા લખાય છે. આ વિધાન ખોટું છે. આર છે ગુજરાતીમાં નામ યોગ્યો પદની સાથે લખાય છે. આ વિધાન પણ ખોટું છે. પ્રશ્ન નંબર 59. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. એ છે બોલી વિજ્ઞાન અને ગુજરાતી બોલીઓના લેખક શાંતિભાઈ આચાર્ય છે. આર છે હાલારી બોલીના લેખક શાંતિભાઈ આચાર્ય છે. 59 પ્રશ્નનો સાચો જવાબ છે ડી. સાચો જવાબ છે ડી. એ ખોટું છે અને આર સાચું છે. એ વિધાન છે બોલી વિજ્ઞાન અને ગુજરાતી બોલીઓના લેખક શાંતિભાઈ આચાર્ય છે. આ વિધાન ખોટું છે. આર છે હાલારી બોલીના લેખક શાંતિભાઈ આચાર્ય છે. આર વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 60. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. એ છે યુક્તિ લાઘવ ઉમી ગીતની એક વિશેષતા છે. આર છે ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર હોય છે. 60મા પ્રશ્નનો સાચો જવાબ છે એ. એ વિધાન છે યુક્તિ લાઘવ ઉમી ગીતની એક વિશેષતા છે. એ અને આર બંને સાચા છે. આ વિધાન સાચું છે. આર છે ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર હોય છે. આ વિધાન પણ સાચું છે. પ્રશ્ન નંબર 61. બંને યાદીની વિગતો સરખાવીને સાચા જોડકા બનાવો. યાદી 1 આપેલી છે અને યાદી 2. 61મા પ્રશ્નનો સાચો જવાબ છે બી. હવે આપણે જોડકા જોડીશું. બી તેનો સાચો વિકલ્પ છે. યાદી 1 આપેલી છે. એ છે મારું ઢોલાની ચોપાઈ રાસ. તેની સામે સાચો જવાબ આવશે કુશલ લાભ. બીજું બી છે વિવેક સાર. તેની સામે સાચો જવાબ આવશે. ત્રીજું પ્રેમ સખી. સી છે સુખદેવ આખ્યાન. તેની સામે સાચો જવાબ આવશે પહેલું વસ્તો ડોળિયો. ડી છે ઘનશ્યામ લીલામૂત સાગર. તેની સામે સાચો જવાબ આવશે ચોથું ભૂમાનંદ. આ તેનો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 62. બંને યાદીની વિગતો સરખાવીને સાચા જોડકા બનાવો. યાદી 1 અને યાદી 2માં જોડકા બનાવવાના છે. 62મા પ્રશ્નનો સાચો જવાબ છે બી. એ છે જડમાં લખવા નામ. તેની સામે સાચો જવાબ આવશે ત્રીજું હરિકૃષ્ણ પાઠક. બી છે જડ બિલ્લોરી. તેની સામે સાચો જવાબ આવશે પહેલું ઉષા ઉપાધ્યાય. સી છે જડને પડદે. તેની સામે સાચો જવાબ આવશે ચોથું સતીશ વ્યાસ. ડી છે જળ દુર્ગ. તેની સામે સાચો જવાબ આવશે બીજું રવિન્દ્ર પારેખ. 62મા પ્રશ્નનો સાચો જવાબ બનશે બી. પ્રશ્ન નંબર 63. બંને યાદીની વિગતો સરખાવીને સાચા જોડકા બનાવો. યાદી 1 અને યાદી 2 સાચા જોડકા જોડવાના છે. 63મા પ્રશ્નનો સાચો જવાબ છે ડી. એ છે સજા. તેની સામે સાચો જવાબ આવશે ગીતાંજલિ પરીખ. બીજું એ છે સજા. તેની સામે સાચું આવશે બીજું ગીતાંજલિ પરીખ. બી છે અડધી ઘડી.
તેની સામે સાચો જવાબ આવશે મકરંદ દવે પહેલું. સી છે પ્રતિપદા. તેની સામે સાચો જવાબ આવશે 4 સરોજ પાઠક. ડી છે નિસર્ગ. તેની સામે સાચો જવાબ આવશે સુમન શાહ ત્રીજું. 63મા પ્રશ્નનો સાચો જવાબ બનશે ડી. પ્રશ્ન નંબર 64. બંને યાદીની વિગતો સરખાવીને સાચા જોડકા બનાવો. યાદી 1 અને યાદી 2માં જે આપેલા છે તેને સાચા જોડકા બનાવવાના છે. 64મા પ્રશ્નનો સાચો જવાબ જોઈએ. તેનો સાચો જવાબ છે એ. પહેલું છે એ રંગભૂમિ. તેની સામે સાચું આવશે નુસિંહ વિભાકર. બી છે એકાંકી. તેની સામે સાચો જવાબ આવશે ગુલાબદાસ બ્રોકર ત્રીજું. સી છે નાંદિકાર. તેની સામે સાચો જવાબ આવશે શૈલેષ ટેવાની. ડી છે નાટક. તેની સામે સાચો જવાબ આવશે પહેલું હસમુખ બારાડી. 64મા પ્રશ્નનો સાચો જવાબ બનશે એ. પ્રશ્ન નંબર 65. બંને યાદીની વિગતો સરખાવીને સાચા જોડકા બનાવો. યાદી 1 અને યાદી 2માં જે જોડકા આપેલા છે તેનો સાચો ક્રમ શોધવાનો છે. 65મા પ્રશ્નનો સાચો જવાબ છે સી. એ છે રજે રજ. તેની સામે સાચો જવાબ આવશે આંશિક ધ્વનિ એકમની દ્વિરુક્તિ ત્રીજું. બી છે રોજ રોજ. તેની સામે સાચો જવાબ આવશે 4 સંપૂર્ણ ધ્વનિ એકમની દ્વિરુક્તિ. સી છે ટપ ટપ. તેની સામે સાચો જવાબ આવશે પહેલું રવાનુકારી દ્વિરુક્તિ. ડી છે કામકાજ. તેની સામે સાચો જવાબ આવશે 2 અર્થ એકમની દ્વિરુક્તિ. 65મા પ્રશ્નનો સાચો જવાબ બનશે સી. પ્રશ્ન નંબર 66. બંને યાદીની વિગતો સરખાવીને સાચા જોડકા બનાવો. યાદી 1 અને યાદી 2માં સાચા જોડકા શોધવાના છે. 66મા પ્રશ્નનો સાચો જવાબ છે બી. એ વિધાન છે ધ વેસ્ટલેન્ડ. તેની સામે સાચો જવાબ આવશે કવિતા ત્રીજું. બી છે મેટામોર્ફોસિસ. તેનો સાચો જવાબ છે 4 દીર્ઘ નવલિકા. સી છે ધ ફ્લાઇઝ. તેની સામે સાચો જવાબ આવશે પહેલું નાટક. ડી છે 100 યર્સ ઓફ સોલિટ્યુડ. તેની સામે સાચો જવાબ આવશે બીજું નવલકથા. 66મા પ્રશ્નનો સાચો ક્રમ બનશે બી. પ્રશ્ન નંબર 67. બંને યાદીની વિગતો સરખાવીને સાચા જોડકા બનાવો. 67મા પ્રશ્નનો સાચો જવાબ છે ડી. એ છે એરિસ્ટોટલ. તેની સામે સાચો જવાબ આવશે બીજું ગાંભીર્ય. બી છે વર્ડસવર્થ. તેની સામે સાચો જવાબ આવશે ચોથું સહજોદગાર. સી છે ક્રોચે. તેની સામે સાચો જવાબ આવશે અંતઃસ્ફુરના. ડી છે એલિયટ. તેની સામે સાચો જવાબ આવશે ત્રીજું વ્યક્તિક પ્રતિભા. 67મા પ્રશ્નનો સાચો ક્રમ છે ડી. પ્રશ્ન નંબર 68. બંને યાદીની વિગતો સરખાવીને સાચા જોડકા બનાવો. 68મા પ્રશ્નનો સાચો જવાબ છે એ. શાંતિ પમાડે તેને સંત કહીએ. તેની સામે સાચો જવાબ આવશે બીજું બાપુ સાહેબ. બી છે હંસો હાલવાને લાગ્યો. તેની સામે સાચો જવાબ આવશે પહેલું ભાન સાહેબ. સી છે આનંદ મંગળ કરું આરતી. તેની સામે સાચો જવાબ આવશે ચોથું પ્રીતમ. ડી છે કાચબો કહે છે કાચબીને તું રાખ્યાને ધારણ ધીર.
ડીનો સાચો જવાબ આવશે ત્રીજું ભોજોડ। 68મા પ્રશ્નનો સાચો જવાબ આવશે એ। પ્રશ્ન નંબર 69, બંને યાદીની વિગતો સરખાવીને સાચા જોડકા બનાવો। 69મા પ્રશ્નનો સાચો જવાબ છે સી। એ છે ભારેલો અગ્નિ, તેની સામે સાચો જવાબ આવશે રવા દેસાઈ। બી છે બંધન અને મુક્તિ, તેની સામે સાચો જવાબ આવશે ચોથું દર્શક। સી છે લોહીનો રંગ લાલ, તેની સામે સાચો જવાબ આવશે પહેલું હરીન્દ્ર દવે। ડી છે 57નો સાથી, 57નો સાથી, તેની સામે સાચો જવાબ આવશે બીજું રમેશ જોશી। 69મા પ્રશ્નનો સાચો જવાબ છે સી। પ્રશ્ન નંબર 70, બંને યાદીની વિગતો સરખાવીને સાચા જોડકા બનાવો। યાદી 1 અને યાદી 2માં સાચા જોડકા જોડવાના છે। 70મા પ્રશ્નનો સાચો જવાબ છે બી। એ વિધાન છે કુંકના રામ કથા, તેનો સાચો જવાબ આવશે ચોથું ડાયાભાઈ વાળું। બી છે લોકવિદ્યાની સર્જત, તેની સામે સાચો જવાબ આવશે બીજું ખોડીદાસ પરમાર। સી છે ભાલ પ્રદેશની લોકકથા, તેની સામે સાચો જવાબ આવશે પહેલું જોરાવરસિંહ જાદવ। ડી છે ભવાઈ સંગ્રહ, તેની સામે સાચો જવાબ આવશે ત્રીજું મહિપતરામ નીલકંઠ। 70મા પ્રશ્નનો સાચો જવાબ છે બી। પ્રશ્ન નંબર 71, બંને યાદીની વિગતો સરખાવીને સાચા જોડકા બનાવો। 71મો પ્રશ્નનો સાચો જવાબ છે ડી। ડી તેનો સાચો જવાબ છે। હવે જોડકા જોઈએ। એ છે વેતાલ 25સી, તેની સામે સાચો જવાબ આવશે સામળ। વેતાલ 25સીના લેખક છે સામળ, બીજો તેનો સાચો જવાબ છે સામળ। બી છે પ્રેમ 25સી, તેની સામે સાચો જવાબ આવશે ચોથું વિશ્વનાથ જાની। સી છે અંગ 25સી, તેની સામે સાચો જવાબ આવશે ધીરુ પરીખ। ડી છે અડવા 25સી, તેની સામે સાચો જવાબ આવશે હરિકૃષ્ણ પાઠક। 71મા પ્રશ્નનો સાચો જવાબ છે ડી।